નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલ બુદ્ધ ટીચિંગ્સ પર સ્વાગત છે। અમે તમારા માટે એવી વાર્તાઓ લાવ્યા છીએ જેમાંથી તમે ઘણી સારી બાબતો શીખી શકશો। તો ચાલો વાર્તાઓ શરૂ કરીએ। એક વખતે ગૌતમ નામનો યુવક સુખી અને સામાન્ય જીવન જીવતો હતો। તે રાજકુમાર હતો, પરંતુ તેને અભ્યાસ અને આધ્યાત્મિકતાની ઝંખના હતી। એક દિવસ જ્યારે તે તેના મહેલની બહાર ફરતો હતો ત્યારે તેણે એક વૃદ્ધ માણસને જોયો જે ગરીબ અને જ્ઞાની હતો, પરંતુ ખુશ દેખાતો હતો। આ દ્રશ્યે ગૌતમને ઊંડા વિચારોમાં ડૂબી જવા મજબૂર કરી દીધા। તે દિવસથી તેણે મહેલ અને સમૃદ્ધિને બદલે સંગ્રહ અને આધ્યાત્મિક સંશોધનનો માર્ગ પસંદ કર્યો। તેમણે પોતાની સમૃદ્ધિ છોડીને એકમાં વાનપ્રસ્થ જીવન શરૂ કર્યું। સંગ્રહ કરવાને બદલે ગૌતમે તેમના જીવનમાં મિત્રતા, દયા અને સહાનુભૂતિને મહત્વપૂર્ણ ભૂમિકા આપી। તેમણે ધ્યાન અને સમય આપવા દ્વારા મુક્તિની શોધ કરી। તેમના પ્રેરણાત્મક જીવને બૌદ્ધ ધર્મ નામના સમગ્ર ધર્મને જન્મ આપ્યો। તેમના શિક્ષકોએ સામૂહિકતા, આધ્યાત્મિકતા અને માનવતાના મહત્વને પ્રોત્સાહન આપ્યું અને લોકોના જીવનમાં સુખ અને શાંતિનો માર્ગ મોકળો કર્યો। આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે એકત્રીકરણ અને આધ્યાત્મિક જીવન દ્વારા આપણે વધુ સુખી અને સંતુષ્ટ જીવન જીવી શકીએ છીએ અને આપણને બીજાને મદદ કરવાનો મોકો મળે છે। જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હા લખવાનું ભૂલશો નહીં અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર પણ કરો। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।